આ વાડીમાં આપણે કરવાનું છે થાંભલો, એટલે કે આ રીતનો થાંભલો દહડવાનો હોય. આપણે ટ્રેક્ટર હલશે તો જો કેમ હલે આડાઓ રાજુલાનો વિકાસ મિત્રો, રાજુલાનો વિકાસ. જો મિત્રો કેવા સારા સારા વૃક્ષને કટિંગ કામ ચાલુ છે અત્યારે. રોડ વધારવાનું કામ ચાલુ છે અહીંયા. ઓકે, રોડ જુઓ હરિયાળી આખા. હેલો મિત્રો, કેમ છો? વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. નવા લોકોને હાર્દિક સ્વાગત છે. આપણે પહોંચી ગયા છીએ વાડીએ, ને આ વાડીમાં આપણે કરવાનું છે થાંભલો, એટલે કે આ જે ખેડ છે ને એને કરવાના છે પોલિશ. દેખા બધા ભાંગી નાખવાનું છે. એના માટે આપણે અહીંયા થાંભલો છોડો આવી જશે. હાકળથી બાંધવાનો છે થાંભલો. હાકળથી બાંધીને ટ્રેક્ટરમાં ઢાળવાનો, એટલે ઢેફા બધા ચોળાઈ જાય. તો આ રીતે હાકળથી બાંધવાનું અને ટ્રેક્ટર ચાલુ કરીને ઢસડવાનું. જોઈ ધડે કે નહીં. ચાલુ કરી દીધું છે. ખબર હમણાં આપણી જોઈને ચાલુ કરી ધીમે ધીમે બધે ખેતરને ભૂકો કરવાનું. થઈ જાય પછી હેરે લાવવાનું છે. બાકી આ કામ કરવાનું છે. એક્ઝામ ચાલુ છે એટલે એક્ઝામની તૈયારી પણ ચાલુ છે. આ કામ છે, આ કામ કરવાનું છે. બંને બે મજા આવે એમ કરવાનું. તરીકો છે આપણે કરી લેવાનું છે. મિત્રો એવી રીતે થાંભલો આપવાનો હોય, કારણ કે થાંભલો આપો તો હેરકા પા ને ગોવાંગ એવું બધું થાય આવે તો. નકર આ ધેફામાં કે ટ્રેક્ટર હેરકું હાલે નહીં, આડાવું બધું ફગે. અને પ્લસથી કે હેરકું વાવેતર ન થાય, પાણી હેરકું નું આવે, બધું ખાડામાં ભરાઈ જાય. એના કારણે ભૂકો કરવો પડે. આ બધાને ભૂકો થઈ જાય ને પછી હું તમને દેખાડી કે કેવું થાય. ત્યારે તો આવું છે ઢેફા નીકળ્યા પછી આવું થાય. જુઓ 3-4 ઉછોલ મેળા ને તો હાલત તકલીફ થઈ ગઈ. આવી રીતના હોય, પણ અમે એટલા અડધામાં જ રાઉન્ડ મારીએ છીએ. ત્યાં તો હાકળ ખસી ગઈ છે, ત્યાં તો હાકળ તૂટી ગઈ, ત્યાં પાછળ ફરીથી બાંધી છીએ. રાપ ને અડવા જ ન દેવાય. તો મિત્રો આ બધું ખેતર આપણે કરી નાખ્યું છે. ઓલાથી થાંભલો આંકી નાખ્યો છે બધા આખા ખેતરમાં. 3-4 થોડાક ઉથલ બાકી છે ને, તો એ પપ્પા મારે છે. પાણી પીને બેઠા, મેં કીધું ઉથલ તમે મારો, કારણ કે આપણે હાવ હલબલી ગયા આખા. કારણ કે એ છે ને બધું ઢેફા નીકળું બધું આવતું હતું, તો આપણે હાવ હલબલી ગયા. 2 વખત માથું પટકાણું એમ છે મિત્રો. તડકો છે, પવન આવે તો બહુ કાંઈ નથી. નકર અત્યારે તડકો કેવો આવે, વાગી જશે કેટલા ખબર, 11 વાગી જશે એમ છે મિત્રો. તો પપ્પા વાગે છે અત્યારે 2-4 ઉથલ બાકી, એટલું એવું બાકી છે ખાલી. આ સાઈડ થોડીક એવું બાકી, 2 ઉથલ અહીંયા, 2 ઉથલ અહીંયા. બાકી આખા ખેતરમાં અકાઈ ગયું છે. તો આપણે ઘડીક સાંજે જઈએ. કેનાર ખાલી આવતી નથી, ધીમે ધીમે કેનાર આવે ચાલુ થઈ છે, પણ ફૂલ આવી નથી. નકર આપણે અહીંયા અંઘોળ કરે. અંઘોળ મતલબ કે નાવું. અને થાંભલો આવી રીતના આંકવાનો હોય. આવી રીતના થાંભલો દહડવાનો હોય. આપણે વાંહે ઊભું નથી રહેવું, ને હું વાંહે ઊભો રહું ક્યારેક. બાકી હવે નથી ઊભો રહ્યો. આખું કેવું હલે જોવો તો ખરી. એમાંથી આપણે પેડા હોય એટલે સિફ્ટી બિફ્ટી આવી જાય એટલે એમ થઈ જાય સીધું. કોઈ વાત નહીં મિત્રો, આપણે દરેક વાડીની મુલાકાત કરી લઈ. બીજી વાડીમાં પણ થાંભલો આંકવાનો બાકી છે. આ વાડીમાં થાંભલો આંકવાનો બાકી જ છે, પણ આ વાડીમાં આંકશું, પણ હમણાં નહીં. આજે નહીં મેળ આવે, કારણ કે આજે તો આપણે એક્ઝામ ચાલુ છે એટલે આપણે હમણાં ઠીક કરે. અને આ વાડીમાં એમ જ છે, થાંભલો આંકવાની મજા જ એટલી આવે. અત્યારે વાવવાનું હમણાં ટૂંક સમયમાં ચાલુ થઈ જાય, ધીમે ધીમે વાવણી. હજી બાકી અત્યારે તડકો પડે મિત્રો, ગજબ હદથી વધારો મિત્રો. બાકી ઘણા ને હજી આમ બધા જોવો તો બધા ખેતર ખાલી જ છે અત્યારે. જો જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી, કારણ કે બધી વાડીમાંથી બધા ખેતર ખાલી કરી નાખ્યા છે. બધાને આવું જ બાકી છે, ધીમું થોડું તો એ થઈ જશે.
ને બસ પછી ધીમે ધીમે વાવણી થઈ જાય એટલે વરસાદ થઈ જાય એટલે વાવણી થઈ જાય. વાવણીનો વરસાદ થવો જરૂરી છે પહેલા તો, કેમ કે જરીક એવો સાટા થઈ જાય તો મેળ ન આવે, પછી વરસાદ લંબાવે તો એમાં કઈ મજા ન આવે. વાવ જોઈ વાવણી વરસાદ ક્યારે થાય. મિત્રો કેનાલનું પાણી ધીમે ધીમે વધતું જાય છે. તો ઝાઝું બધું વધી ગયું. હમણાં આપણે ઘડીક પહેલાં છે ને એટલું બધું નહોતું, અત્યારે અત્યારે બહુ વધી ગયું છે. આપણે તો અહીંયા હાલવાનું હોય. આ મારી આપણી આ વાડીમાંથી આ વાડીમાં જવા માટે રસ્તો છે. આ થાંભલો છે ને ભૂંગળું છે. પહેલાં કંઈ હતું નહીં, પછી થાંભલો ને ભૂંગળું નાખ્યું એટલે થયું. પહેલાં કંઈ એવું કંઈ હતું નહીં. જો હા, વાદળે કોઈ ઘેરે એવા નથી, નકર આગળ સાંઈ વાદળે કોઈ નથી. સ્ટેરિંગ મવડી મવડીને હાથના આખા સાલા થઈ ગયા. આમ જો અહીંયા બધી સાલા થઈ જશે. પછી દુખશે રાતે, એટલું દુખશે ને હાથ ખાવા જે બહુ દુખશે હાથ. કારણ કે કેટલી વખત સ્ટેરિંગમાં આખો હાથ આમ થઈ જતો હતો ને હલશે તો જો કેમ હલે, આ કે આડાવું આખો આડાવું આખો આડાવું આડાવું ક્યાં જ કરે પણ ટાંગા પછી ભરવા મળે. તો મિત્રો જે ક્રોસ મારીએ છીએ સામે સીધા આપણે સીધું માર્યું, ક્રોસ મારવાનું છે. તો ક્રોસ પાછું આખી છે. હું હાથી ઉપર ઉભો છું ને હાકે છે આખું ટ્રેક્ટર હલબલ. ફોન કેટલો સ્ટેબિલાઇઝર લઈ, મારા હાથનો કમાલ છે મિત્રો, હાથનો. તો ટાંગા તો અમે તો મિત્રો ફાઇનલી આપણે આખી વાડીમાં આખી નાખ્યું છે થાંભલાનું કામ. ફિલહાલ અત્યારે થાંભલો છોડી દીધો છે અને અહીંયા છીએ અત્યારે. હવે થોડી વારમાં જવાનું છે ઘરે એમ છે મિત્રો. જો સરસ મજાનું કઈ ગયું ખેતર. હવે આમાં ખાલી છે ને સાહ પાડવાનું બધું કરવાનું છે અને વાવણી કરવાની થાય છે. બાકી ઓલા ભાગમાં જે વાવવાનું હાંકવાનું બાકી છે, વાવવાનું તો બાકી છે ઓફિસલી. અત્યારે અડધું થઈ ગયું છે પણ ટાઈમની અપેક્ષાને કારણે ઘરે જવું પડે એમ છે. તો જો છોડી નાખ્યું છે. જો આ બેનની જગ્યાએ હતી ને કાંધેલી ખાકળ, તો અહીંયા થઈ ગયા છે ઓલા. આનાથી એક મને યાદ આવે છે, ખાય ને એ સમકે જો આ ગહાણું એ સમકું આવું છે મિત્રો. તો મિત્રો ઘરે જવા માટે જે છે રેડી ને ઘરે પેલા અત્યારે જો આ આખી ખાલી આમ નામ ધૂળ થઈ ગઈ. જો ખાલી આખા ખેતરમાં થઈ ગઈ છે ધૂળ ને હવે બધું પતી ગયું છે. થોડી તો બાકી રહ્યું છે, પછી હવે દલસ્યો ચારા ખાવીએ ચારા. હવે થાય કે ટ્રેક્ટરના ટાંગા ફરવા મળ્યા, કારણ કે હવે ધૂળ થઈ જાય ને એના કારણે બધું બેસી જાય, ટાંગા ફરી જાય તરત જ. પાવરફુલ ટ્રેક્ટર છે ને એના કારણે હમણાં બોટલ લઈ લઈ પાણી પી લઈ. આ જે લહેર થી આવે ભાઈ બહુ જ છે. આ કારણ કે આ બધું હરિયાળી હરિયાળી છે ને એટલે ગાડી માં હતા તો અહીંયા ઊંઘો ફોન આવતો, અહીંયા ગાડી આવે તો કેવો ધુમાડો નીકળે. પછી તો વાલા પ્રદૂષણ થાય જ નહીં, ન તો ખરી. મિત્રો મસ્ત માઇલમાં પહોંચી ગયા ઘરે. હવે પેપર એક્ઝામની તૈયારી કરી નાખીએ, ખાઈ પીને જઈશું પેપર દેવા. તો તમને બ્લોગ જોવાની મજા આવી તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. આવા જ ધમાકેદાર ફાર્મિંગ બ્લોગ જોવાની મજા આવે તો સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય.